એમનો એક મોટો દુશ્મન છે ફ્યુઝેરિયમ વિલ્ટ. આ એક એવી ફૂગ છે જે તલ જેવા પાક માટે ઘાતક છે. આ ફૂગ મૂળ દ્વારા છોડમાં પ્રવેશે છે અને એના લક્ષણો નીચેના પાંદડાથી ઉપર તરફ દેખાય છે. આ રોગ કેટલો ગંભીર છે એનાથી 70% લઈને 73% સુધી પાકનું નુકસાન થઈ શકે છે. આ હુમલાને સમજવા માટે આપણે છોડની અંદરની પાઇપલાઇન એટલે કે ઝાયલમ જોવી પડશે. આ ફૂગ છોડની પાણીની પાઇપને જામ કરી દે છે, જેનાથી છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે. તો સવાલ એ છે કે જે છોડ આ રોગ સામે લડી શકે છે એવું તો શું કરે છે? એ પોતાનો એક કિલ્લો બનાવે છે. ચાલો આ સંરક્ષણ વ્યૂહરચનાને સમજીએ. એમાં ઊભા અને આડા એમ 2 પ્રકારના અવરોધો હોય છે. ફૂગને ઉપર જતી રોકવા માટે છોડ ટાઇલોસિસ અને જેલથી પોતાની નળીઓ જ બ્લોક કરી દે છે, અને આજુબાજુ ફેલાતો રોકવા માટે તે લિગ્નિન અને સુબેરિનથી દિવાલોને મજબૂત બનાવે છે, એકદમ બખ્તરની જેમ. ખાસ વાત તો એ છે કે ખેતીની પદ્ધતિઓથી આ કુદરતી સંરક્ષણને વધુ મજબૂત બનાવી શકાય છે. ખેડૂતો પાસે ફ્યુઝેરિયમ વિલ્ટને કાબૂમાં લેવા માટે કેટલીક અસરકારક સંકલિત પદ્ધતિઓ છે. સૌથી પહેલું અને મહત્વનું પગલું છે સાચી જાતની પસંદગી. કેટલાક તલના બીજ કુદરતી રીતે જ વધુ પ્રતિરોધક હોય છે. કાર્બેન્ડાઝિમ જેવી ફૂગનાશકથી બીજની માવજત કરવાથી ફૂગની વૃદ્ધિ શરૂઆતમાં જ અટકી જાય છે. આ ચાર્ટ બતાવે છે કે કેવી રીતે જૈવિક ખાતર, ખાસ કરીને મરઘાનું ખાતર, રોગનું પ્રમાણ ઘટાડી શકે છે. આ સિવાય કેટલીક સાદી ખેતી પદ્ધતિઓ પણ જમીનમાં રહેલા રોગચક્રને તોડવામાં મોટી ભૂમિકા ભજવે છે. તો આ બધાનો સાર એ છે કે સમય જ બધું છે. છોડ જેટલી ઝડપથી પ્રતિક્રિયા આપશે તેટલી જીતવાની શક્યતા વધુ.